નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 4 ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા 9 વિડીયો દરમિયાન આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં એવા પ્રશ્ન જોયા કે જેમાં આપેલા પ્રાકૃતિક ચલના વિધાનમાં ડાબી બાજુ પણ હોય અને જમણી બાજુ પણ હોય. આજે આપણે એવા પ્રકારના વિધાનોની ચર્ચા કરવાની છે જેમાં માત્ર એક વિધાન હોય, ડાબી બાજુ કે જમણી બાજુ એવું કશું જ ના હોય. ચાલો મિત્રો, તો જોઈએ આ પૈકીનો પહેલો એક્ઝામ્પલ. વિધાન Pn આપણને આપ્યું છે અને એમાં શું કીધું છે આપણને 10⁻²n - 1 + 1. આમાં જે સંખ્યા બનશે એ 11 વડે વિભાજ્ય છે. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n. દાખલા તરીકે હું આમાં n બરાબર 1 લઉં તો મારે અહીંયા મૂકવાનું 1. એટલે 10 ની 2 ગુણ્યા 1 એટલે 2 ઓછા 1 એટલે 1. 10 ની 1 ઘાત વત્તા 1 એટલે 10 વત્તા 1 11. 11 એ 11 વડે વિભાજ્ય છે, એ આપણને ખબર છે. આપેલી સંખ્યા કોઈક સંખ્યા વડે વિભાજ્ય છે. દાખલા તરીકે હું અહીંયા તમને એમ કહું કે 52 5 2 7 8 9 522 સંખ્યા છે આ, બરાબર. દાખલા તરીકે આપણે લઈએ તો આ સંખ્યા 9 એ 9 વડે વિભાજ્ય છે. 9 વડે વિભાજ્ય છે, બરાબર. તો ચેક કરવાનું આપણે. તો સાદો ભાગાકાર કરીને તમે ચેક કરી શકો કે શેષ 0 આવે તો તમે કહી શકો કે આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. પણ આના માટે એક બીજો રસ્તો છે કે આપેલી સંખ્યાનો સરવાળો કરો. 5 ને 2 7 ને 2 9. તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 થાય છે એટલે 9 વડે વિભાજ્ય છે. તો વિભાજ્યતા જોવા માટેની ઘણી બધી જુદી જુદી રીતો છે. વિભાજ્યતાની ચાવીઓ છે કે આપેલી સંખ્યા 1 વડે તો બધી સંખ્યા વિભાજ્ય હોય, એટલે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે એવું ક્યારે કહેવાય? તો કે આપેલી સંખ્યાનો એકમનો આંકડો 2 હોય તો આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 થી વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે 522, એનો સરવાળો 9 થાય છે અને 9 એ 3 થી વિભાજ્ય છે એટલે આ સંખ્યા 3 વડે પણ વિભાજ્ય છે. ડેફિનેટલી જે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય એ 3 વડે વિભાજ્ય હોય જ. પછી 4 વડે વિભાજ્યતાની ચાવી, 5 વડે ચાવી, 6 વડે, 7 વડે, 8 વડે, 9 વડે, આવી રીતે કોઈ પણ સંખ્યાને ભાગવા માટેની કોઈ ચાવી છે એ ચાવીઓ આપણે જાણવી જોઈએ. અત્યારે આપણો આ વિષય નથી. આપણો વિષય અત્યારે એ છે કે આ જે આપેલી અજ્ઞાત સંખ્યા છે જેમાં પ્રાકૃતિક સંખ્યા એની જુદી જુદી કિંમતો લેતા જવાનું છે. તો દરેક વખતે આ જે સંખ્યા બનશે એ સંખ્યા 11 વડે વિભાજ્ય થશે જ, બરાબર. આ એક અનુમાન છે કોઈએ કરેલું અને એ અનુમાન સત્ય છે કે નહીં એ આપણે ગ ના સિદ્ધાંત મુજબ ચકાસવાનું છે. ઓકે, ચાલો મિત્રો, તો પહેલા હું પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીશ. અહીંયા હું લખીશ આન્સર. અહીં વિધાન Pn 10⁻²n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n. આવું આપણે સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે મતલબ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આની સત્યાર્થતા ચકાસવાની છે, બરાબર. ખ્યાલ રાખજો, આપણે સાબિત નથી કરતા. આપણે કહીએ છીએ સાબિત કરીએ છીએ પણ સાબિત આપણે નથી કરતા. આપણે આ વિધાનની સત્યાર્થતા નક્કી કરીએ છીએ કે આ વિધાન સત્ય છે કે અસત્ય છે. તો હવે આ n = 1 માટે p of 1 આ શું બનશે? તો કે 10⁻² × 1 - 1 + 1 આવું બનશે. અને જો આમાં ડાબા જબા નથી એટલે આના બરાબર હું લખતો જાઉં છું. આ કઈ સંખ્યા બનશે એ મારે જોવાની છે, કારણ કે હું n ને ફિક્સ કરી દઈશ એટલે આ કોઈ ચોક્કસ નંબર બની જશે. તો 10 ની 2n - 1 2 × 1 - 1 2 કા 2 માંથી 1 ગયા એટલે 1. તો 10 ની 1 ઘાત વત્તા 1 બરાબર 10 વત્તા 1 એટલે 11. 11 જે છે એ 11 જે 11 વડે વિભાજ્ય છે અને તેથી P1 સત્ય છે. P1 સત્ય છે અને ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણું પહેલું સ્ટેપ સત્ય છે. ઓકે, હવે આપણે કે માટે ધારીશું. હવે
કોઈક સંખ્યા n ઇક્વલ ટુ k માટે p ઓફ k 10 રેઝ ટુ 2k માઇનસ 1 પ્લસ 1 એ 11 વડે વિભાજ્ય છે એમ સત્ય ધારતા p of k equal to 10 raised to 2k minus 1 plus 1 equal to 11 એમ જ્યાં m belongs to n. આ ખાસ ધ્યાનમાં રાખો ને m પ્રાકૃતિક સંખ્યા જ હોય. હમણાં આપણે અહીંયા જોયું હતું બરાબર 522 equal to 9 ગુણ્યા m. તો એ m હતો એ પ્રાકૃતિક સંખ્યા આપણી હતી. આનો આપણે ઉપયોગ કરી અને n equal to k plus 1 માટે આપણે વિધાનને સાબિત કરશું. તો હવે n equal to k plus 1 માટે p of k plus 1 double dot 10 raised to 2k plus 1 minus 1 plus 1. જુઓ p of k હતું ત્યારે 2k minus 1 છે, p of n હતું ત્યારે 2n minus 1 છે. તો p of k plus 1 હોય ત્યારે શું છે અહીંયા n ની જગ્યાએ k plus 1 છે અથવા k ની જગ્યાએ k plus 1 છે. તો n ની જગ્યાએ અથવા k ની જગ્યાએ k plus 1 આવશે. એનો સહગુણક 2 છે અને પછી minus 1 છે plus 1. હવે આ જે નંબર છે એને આપણે 11r એવું કંઈક બતાવવું પડે. r એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા, બરાબર? તો આનું સાદું રૂપ આપણે આપીએ તો અહીંયા શું લખશું આપણે 10 raised to 2k plus 2 minus 1 plus 1 આવી રીતે લખાય. ઓકે, તો જો અહીંયા બે ને મેં કાઉન્સ છૂટા પાડ્યા છે. 2 minus 1 આવો સરવાળો મેં કર્યો નથી. આ ખાસ ધ્યાન રાખજો, ક્યારેય કરવાનો નહીં તો લટવાઈ જઈશું. હવે આમ કરવાનું 2 અને નેગેટિવ 1 ના ક્રમ બદલી નાખીએ અને આને હું આ રીતે લખું. જુઓ 10 2k minus 1 into 10 સ્ક્વેર. સમજો આ ચાર સરખા ઘાતનો સરવાળો, આ ઘાતનો સરવાળો કરો એટલે આવું થઈ જાય એક જ આધાર પર પ્લસ 1. ઓકે, અને હવે જે આ 10 raised to 2k minus 1 આવ્યું એ તમે પરિણામ નંબર 2 માં જુઓ. 10 raised to 2k minus 1 આટલું છે આપણું. તો આ 1 વધારાનું છે ને આપણે આ બાજુ લઈ જઈએ તો આની કિંમત આપણને મળી જાય. તો 11m minus 1 હું અહીંયા કિંમત મૂકી દઉં. અહીંયા શું મૂકી દઉં 11m minus 1 into 10 સ્ક્વેર એટલે 100 plus 1. ઓકે, અને હવે આના કાઉન્સ છૂટા પાડી દઉં તો આ શું બનશે 11m ગુણ્યા 100 એટલે 1100m minus 100 વત્તા 1 અને minus 100 વત્તા 1 એટલે 99. 1100m minus 99 માઇનસ થાય ને minus 100 plus 1 છે એટલે minus 99. અને આ બેમાં જુઓ 11 કોમન છે, આમાં છે 11 ને આમાં 11 છે એટલે અહીંથી 11 કોમન કાઢી લો તો અહીં શું વધશે 100m minus 9. ઓકે, હવે જે આ સંખ્યા છે એમાં m પ્રાકૃતિક સંખ્યા છે. જો આપણે અહીં લીધું એટલે કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા લેશો તમે, ધારો કે જો 1 માટે લેતા હો બરાબર, તો 100 minus 1 એટલે અહીંયા શું બનશે 100 માંથી 99 એટલે 91. 11 ગુણ્યા 91 થાય બરાબર. એટલે m બરાબર તમે 1 લેશો ક્યારે કે તમે અહીંયા 1 માટે સાબિત કરી દીધું એટલે 1 થી આગળ જવું પડશે ને બહાર તો n બરાબર હું 2 લઉં તો એ પ્રકારે આપણને અહીંયા 91 આવશે. 11 ગુણ્યા 91, 3 લઈ તો વળી કઈ જુદી સંખ્યા આવશે, 4 લઈ તો જુદી આવશે. એટલે આફ્ટરવર્ડ આને આપણે કહીશું r 11r, જ્યાં r equal to 100m minus 9 m belongs to n. બરાબર. અને 11r થયો એનો મતલબ શું થયો આ કે આ p of k plus 1 માં આપેલું જે આ વિધાન છે એ 11 ની ગુણક સંખ્યા છે, મતલબ કે 11 વડે વિભાજ્ય છે. આને આપણે નંબર 3 આપવો હોય તો આપી દેવાનો. આને નંબર 1, આ નંબર 2, આ નંબર 3. આપણે આગળ જે રીતે નંબર આપતા હતા એ જ પ્રમાણે. બરાબર. તો આમ હવે આપણે કન્ક્લુઝન શું લખશું, આમ p of 1 સત્ય છે તથા p of k સત્ય ધારતા p of k plus 1 સત્ય સાબિત થાય છે અથવા સત્ય છે. એ ઇમ્પ્લાય કરો તો પણ ચાલે. આ સાચું હોય તો આ સાચું છે અને તેથી ગ સિદ્ધાંત મુજબ વિધાન pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે અને આ આપણી સાબિતી પૂરી. ઓકે,
ચાલો મિત્રો, તો જોઈએ હમણાં આપણે જોઈએ એના જેવો જ દાખલો છે. આપેલા વિધાનમાં કંઈક સંખ્યા આપી છે, એ 8 વડે વિભાજ્ય છે. અહીંયા પ્રત્યેક n બિલોંગ્સ ટુ n, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n. ઓકે, ચાલો આપણે પહેલા 1 માટે સાબિત કરશું. અહીંયા વિધાન આપેલું છે એવું લખો તમે આ રીતે. અહીં આટલું વિધાન આપેલ છે. હવે n equal to 1 માટે p of 1 અહીંયા મૂકો 3 raised to 2 into 1 plus 2 minus 8 into 1 minus 9. આનું સાદુરૂપ આપો તો 3 ની 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 2 એટલે 4. 3 ની 4 ઘાત minus 8 એકા 8 minus 9 એટલે આ કેટલું થશે? 3 તેરી 9 તેરી 27 તેરી 81 minus 8 ને 8 16 ને 17. બરાબર, 81 માંથી 17 કાઢવા છે તો વધી લેવી પડશે 10 ને 11. 11 માંથી 7 ગયા તો 4. ઓકે, અને અહીંયા બીજા 7 માંથી 1 જાય તો 6, 64. અને 64 ને આપણે લખાય 8 64. બરાબર, અને તેથી જે 8 વડે વિભાજ્ય છે, 8 વડે વિભાજ્ય છે, કારણ કે 64 ને 8 વડે ભાગી શકાય, 8 64. બરાબર, અને તેથી p1 સત્ય છે. આને આપીએ નંબર 1. p1 સત્ય છે. હવે આપણે ધારવાનું k માટે સત્ય છે એવું ધારવાનું. હવે n equal to k માટે p of k 3 raised to n ની જગ્યાએ k 2k plus 2 minus 8k minus 9. આને સત્ય ધારવું છે ને એટલે મેથેમેટિકલ સ્ટેપમાં જ લખી દઈએ. આપણે શું આવવું જોઈએ અહીંયા? 8m. આ સંખ્યા 8m આવી જોઈએ. જો આ 8 * 8 આવી ને, એમ આગળના દાખલામાં જોયું તો આપણે 11m 11 વડે વિભાજ્ય હોય તો 11m, 8 વડે વિભાજ્ય એટલે 8m. m belongs to n. નંબર 2 સત્ય ધારતા, આવી રીતનું લખવાનું. અને તેથી n equal to k plus 1 માટે p of k plus 1. બરાબર, હવે જ્યાં જ્યાં n હતો ત્યાં ત્યાં k plus 1 મૂકવાનું. એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તો એક અહીંયા તો મૂકો, આપણે અહીંયા મૂકવાનું છે. તો 3 raised to 2 into bracket k plus 1 plus 2 minus 8k plus 1 minus 9. આવું લખવાનું. બરાબર, અને હવે આનું સાદુરૂપ આપણે એવી રીતે આપવાનું છે કે જેથી આપણી ધારણા 2 નો ઉપયોગ થાય. તો આનું સાદુરૂપ હું આ રીતે આપું છું. ઇક્વલ ટુ 3 raised to અહીંથી લઉં છું 2k, પછી મારે પ્લસ 2 જોઈએ એટલે 2k plus 2 plus 2 આ તો છે minus 8k minus 8 minus 9. આ minus 8 આ બે ને ગુણાશે, આ minus 9 એમ લખશે. હવે જુઓ 3 raised to 2k plus 2 ની કિંમત મારે મૂકવાની છે. આને હું થોડું છૂટું પાડીશ. 3 raised to 2k plus 2 અહીંયા લખીશ 3 raised to 2k plus 2 into 3 square. જો આટલું જે છે ને, આ જો આટલું 3 raised to 2k plus 2 એટલે આટલો જે આખો નંબર બનશે, એ નંબરની જગ્યાએ મારે કિંમત મૂકવાની. એટલે આ બે કિંમતો, આ બે જે સંખ્યા છે આ બાજુ, એનું આ બાજુ લઈ જઈશ, પછી મૂકીશ. અને આ 3 સ્ક્વેર જે છે એ અલગ થશે. બરાબર, minus 8k minus 8 ને 8 16 ને 17 આપણે લખી દઈએ. હવે અહીંયા મારે આ કિંમત મૂકવાની છે. એટલે હું શું લખીશ? 8m plus 8k plus 9, કારણ કે આ બે આ બાજુ જશે ને એટલે હું આટલાની કિંમત મૂકું છું into 3 raised to 2 એટલે 9 minus 8k minus 17. ઓકે, હવે કાઉન્સ છૂટા પાડીએ તો 8 9 72. અથવા તો તમે 8 9 72 ન લખો તોય પણ ચાલે, કારણ કે તમારે 8 તો પાછા કોમન કાઢવા જ પડશે. લખો તો પણ ચાલે. અહીંયા 8 9 72 કે પ્લસ 9 9 81 minus 8k minus 17. હવે આના બરાબર લખો 72m plus 72k. 72k માંથી 8k દૂર કરો તો 72 માંથી 8 જાય તો કેટલા વધશે?
72 માંથી 8 કાઢવાના છે. 8 નવા 88 64 વધશે ને, 64 કે વધશે, કારણ કે 64 ને 8 72 અને 81 માંથી 17 જાય તો એ તો આપણે અહીં લખ્યા હતા 81 માઈનસ 17 એટલે 64. હવે બધામાંથી 8 કોમન કાઢી દઈએ આપણે તો અહીંયા વધશે 8 નવા 72 88 64 એટલે 8 કે અને 8 આટલાને હું ધારી લઉં છું r 8r, જ્યાં r બરાબર 9m પ્લસ 8k પ્લસ 8 બરાબર. આને નંબર આપી દઈએ 3. તો તમે જુઓ p ઓફ k પ્લસ 1 પણ 8r છે, p ઓફ k પણ 8m છે અને p ઓફ 1 પણ 8 into 8 છે. એટલે 8 ના ગુણક છે, મતલબ કે 8 વડે વિભાજ્ય, મતલબ કે 8 વડે વિભાજ્ય છે. ઓકે. અને પછી તમારે એક કન્ક્લુઝન લખવાનું. કન્ક્લુઝન શું લખશો? આમ p1 સત્ય છે તથા p of k implies p of k plus 1 સત્ય છે. જો તમે આ રીતે લખો તો પણ ચાલે. p of k plus 1 સત્ય ધારતા implies p of k plus 1 સત્ય છે એવું ન લખવાને બદલે p of k implies p of k plus 1 આવું ક્યારે લખાય? જો આ સાચું હોય ને તો આ સાચું થાય. બરાબર. એટલે આ જે પ્રેરણ જે છે તમે તર્કમાં ભણશો, પ્રેરણ, આ પ્રેરણ છે એની આ પર્યાપ્ત શરત છે, આ આવશ્યક શરત છે અને આ સત્ય છે. આખું પ્રેરણ સત્ય છે, મતલબ કે આ સાચું હોય તો આ સાચું છે એનો અર્થ આવો થાય. અને તેથી ગ સિદ્ધાંત મુજબ આપેલું વિધાન pn પછી કોમા પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. ઓકે. તો આ રીતે આપણે આ પ્રશ્નની સાબિતી મળશે. ફરીથી કહું છું, બોલીએ છીએ સાબિતી પણ આ સાબિતી નથી, આ સત્યાર્થતા ચકાસીએ છીએ. આપેલું વિધાન સત્ય છે, અહીં લખ્યું બી ખરું, આપેલું વિધાન સત્ય છે. ઓકે. ચાલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 3 માં આપણે જોઈએ. આપણને વિધાન આપ્યું છે pn એ 4 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવું છે. બરાબર. pn આપ્યું છે 7 ની n ઘાત - 3 ની n ઘાત. આ એક અનુમાન છે અને આ અનુમાનને ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સત્ય છે કે કેમ એ ચકાસવાનું છે. ઓકે. તો આપણે લઈએ અહીંયા આગળ, અહીં આટલું આપેલ છે. તમે જ્યારે બી પરીક્ષામાં જવાબ આપો ત્યારે આ વિધાન જવાબ સ્વરૂપે લખવાનું જ. અહીં આટલું આપેલ છે. જો પ્રશ્નની અંદર વિધાનનું નામ pn પાડેલું ન હોય તો વિધાનનું નામ ફરજિયાત પાડવાનું. ઓકે. ચાલો હવે n = 1 માટે p of 1 7 ની 1 ઘાત - 3 ની 1 ઘાત. આ કેટલા થાય? 7 - 3 એટલે કેટલા થાય? 4. 4 તો 4 વડે વિભાજ્ય છે, જે 4 વડે વિભાજ્ય છે. 4 એકા 4 અને 4 ગુણ્યા 1 લખો તો બી ચાલે. 4 એકા 4 4r 4m એવું વિધાન થયું. બરાબર. તેથી p1 સત્ય છે. નંબર 1. હવે n = k માટે p of k શું બનશે? 7 ની k ઘાત - 3 ની k ઘાત એ 4 વડે વિભાજ્ય છે. તો આનો મતલબ શું બન્યો? ઇમ્પ્લાય ધેટ p of k 7 ની k ઘાત - 3 ની k ઘાત = 4m, જ્યાં m belongs to n. નંબર 2. આ વિધાન સત્ય થયું. 4 વડે વિભાજ્ય છે એટલે આ સંખ્યા 4 ની ગુણિત છે. અને તેથી n = k + 1 માટે p of k + 1, હવે જ્યાં આપણે n છે ત્યાં k + 1 મૂકીશું તો આમાં મૂકીએ 7k + 1 - 3k + 1 = આને આપણે 4r બતાડવાનું છે. જો આ 4 વડે વિભાજ્ય હોય તો આ 4 ગુણ્યા કોઈક નંબર હોવું જોઈએ. તો આને થોડું સાદું રૂપ આપી આપણે લખીએ 7 ની k + 1 ઘાત એટલે 7 × 7 k.
માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ કે. આવી રીતે લખાય. આધાર સરખા ઘાતનો સરવાળો, આધાર સરખા ઘાતનો સરવાળો. કે અહીંયા એક ઘાત એટલે કે પ્લસ 1 ઘાત, અહીંયા 3 ની એક ઘાત એટલે 3 ની કે પ્લસ 1 ઘાત. આને આ રીતે લખાય. અને હવે 7 ની કે ઘાતનું મૂલ્ય કેટલું થાય? તો 3 ની કે ઘાતને હું આ બાજુ લઈ જાઉં તો 7, આ 7 એમ ને, આ 7 ની કે ઘાતની જગ્યાએ હું અહીંથી કિંમત લખું છું, આને આ બાજુ લઈ જાઉં તો 4m પ્લસ 3 રેઝ ટુ કે માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ કે. આવું બનશે. જુઓ બરાબર, શાંતિથી જુઓ. 7 ની કે ઘાતની જગ્યાએ હું કિંમત મૂકું છું. આટલું હું અહીંયા ગોળ રાઉન્ડ કરું છું. આ 7 ની કે ઘાત અને આ 7 ની કે ઘાતની કિંમત લેવા આ 3 ની કે ઘાતને હું આ બાજુ લઈ જાઉં એટલે 4m પ્લસ 3 કે થાય એ હું અહીંયા મૂકું છું. આ 7 આગળ એમ નમ છે, માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ કે આ એમ નમ છે. ઓકે, તો હવે આ 7 ને આપણે અંદર જવા દઈએ તો 7 ચોકુ 28m વત્તા 7 ગુણ્યા 3 ની કે ઘાત માઇનસ 3 ગુણ્યા 3 ની કે ઘાત. હવે જો 3 ની કે ઘાત ને મનમાં x ધારો અહીંયા, તો 7x માઇનસ 3x, તો 7x માઇનસ 3x એટલે કેટલા? 4x. તો આને લખો 28am પ્લસ 4 ઇન્ટુ 3 રેઝ ટુ કે. અને હવે આમાંથી 4 કોમન કાઢ લો તો 7 અહીંયા બચશે, 7 ચોકુ 28m વત્તા 3 રેઝ ટુ કે. અને આના બરાબર લખો 4r, જ્યાં r બરાબર 7m પ્લસ 3 રેઝ ટુ કે. અને આને નંબર આપો 3. બરાબર. અને પછી અહીંયા લખો કન્ક્લુઝન. કન્ક્લુઝન શું લખશું? આમ p1 સત્ય છે 1 તથા p of k implies p of k plus 1 સત્ય છે. અને તેથી વિધાન pn પ્રત્યેક n belongs to n માટે સિદ્ધાંત મુજબ સત્ય છે. ઓકે, ચાલો મિત્રો જોઈએ. સેમ એક્ઝામ્પલ છે, આપેલું વિધાન છે, અહીંયા કઈક સંખ્યા આપી છે, થોડાક જુદી હોય પહેલા કરતા. ગણવાની રીત જે છે એ બધા માટે કોમન. અહીંયા કઈક જુદી સંખ્યા છે, 24 વડે વિભાજ્ય છે. બરાબર. પેલા 11 વડે જોયું, પછી 8 વડે જોયું, હવે 24 વડે જોઈએ. તો અહીં વિધાન આપેલું છે, અહીંયા વિધાન આપેલ છે, અથવા ટૂંકમાં લખી દેવાનું છે. ચાલો હવે n equal to 1 માટે p of 1 મૂકવામાં કિંમત 2 7 raised to 1 પ્લસ 3 5 raised to 1 માઇનસ 5. આનું સાદુરૂપ આપો 7 ની એક ઘાત એટલે 7 7 દુ 14 વત્તા 5 ની એક ઘાત 5 વત્તા 5 ગુણ્યા 3 5 તરી 15 માઇનસ 5 બરાબર 15 માંથી 5 ગયા 10 10 ને 14 24 જે 24 વડે વિભાજ્ય છે. અને તેથી p1 સત્ય છે. p1 સત્ય છે. આને આપો નંબર 1. બરાબર. ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પહેલું પગથિયું n = 1 માટે સત્ય છે. હવે આપણે જોઈએ n = k માટે. n = k માટે p of k, ચાલો જ્યાં જ્યાં n ત્યાં ત્યાં k. 2 * 7 raised to k plus 3 * 5 raised to k minus 5 એ 24 વડે વિભાજ્ય છે. આનો મતલબ શું થયો? તેથી p of k in 2 * 7 raised to k plus 3 * 5 raised to k minus 5 equal to 24m, જ્યાં m belongs to n. બરાબર. જો m બરાબર 1 હોય તો ચિંતા નહીં, ઉપરનું આવી જાય. એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. હવે આમાંથી 7 ની કે ઘાત નો ઉપયોગ આપણે આગળનામાં કરશું. તો એક સાદુરૂપ જો આપણે થોડુંક નીચે એકવાર આપી દઈએ તો થોડોક દાખલો સહેલો થશે. ઇમ્પ્લાય ધેટ, જો આમાંથી મારે જોઈએ છે 7 raised to k, આટલી કિંમત જોઈએ છે મારે. બરાબર. તો આ આટલું બધું છે એનું આ બાજુ લઈ જાઉં છું 24m, આને માઇનસ 3 * 5 raised to k, આ 5 આ બાજુ એટલે પ્લસ 5, અને આ 2 અહીં નહીં રહેવા દઉં તો વાંધો નહીં આમ નમ.
તો આટલાની કિંમત મારે મૂકવાની થશે, બરાબર. આને નંબર આપું 2, કારણ કે આનો ઉપયોગ કરીશ ને આગળના બદલે. આટલું અહીંયા રહેવા દઉં છું. આ બે પદને હું આ બાજુ લઈ જાઉં છું. 24 એમાં એમ આ બાજુ માઇનસ, આ માઇનસ વાળું પદ આ બાજુ પ્લસ. અને હવે હું લઈશ n = k + 1 માટે p of k + 1 શું બનશે? 2 × 7 k + 1 પ્લસ 3 × 5 k + 1 - 5. આને મારે 24R બતાડવાનું છે. 24M મેં ધાર્યું છે, 24R મારે સાબિત કરવાનું છે. તો આને હું શું લખીશ? 2 × 7 k × 7, જો અહીંયા આધાર સરખા ઘાતનો સરવાળો, પ્લસ 3 × 5 k × 5, 5 ની 1 ઘાત -5. ઓકે. હવે જે આ જે 7 ની 2 × 7 ની 1 ઘાત ને ઉપર ધાર્યું પરિણામ 2 માં, એની કિંમત અહીં મૂકી દો. તો 7 ને હું આગળ બી લખી શકું 24m - 3 × 5 k + 5 પ્લસ, જો આટલી મેં કઈ કિંમત મૂકી? પરિણામ 2 માંથી, અહીંથી ઉઠાવીને અહીંયા મૂકી 7 ની k ઘાત 2 × 7 ની k ઘાત એટલે 24m - આખું ઉપાડીને અહીંયા મૂકું છું. આ 7 મેં આગળ લઈ લીધા અને આ કિંમત બાકી છે અહીં મારે લખવાની છે. 3 × 5 k × 5 એટલે 5 તેરી 15 કરી શકાય આને, -5, કારણ કે આ બધું ગુણાકારમાં છે ને, એટલે 5 તેરી 15 કરી શકાય. હવે કાઉન્સ છૂટા પાડીએ તો 24 ગુણ્યા 7, હું જો ગુણાકાર નથી કરતો, મારે 24 કોમન કાઢવાના જ છે આગળ જતા, એટલે 24 બહાર લઈ લઉં, 7 એમ ભેગા રાખું છું, -7 તેરી 21, 5 ની k ઘાત વત્તા 7 × 35 વત્તા 15 × 5 ની k ઘાત -5. ચાલો મિત્રો, તો હવે તમે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો આ શું બનશે? 24 × 7m માઈનસ 21 માંથી 15 જાય એટલે માઈનસ, આ મોટા છે આ નાના છે એટલે 6 × 5 k, 35 માંથી 5 ગયા એટલે વત્તા 30, બરાબર. હવે તમે જુઓ આમાંથી ક્યાંય 24 કોમન નથી નીકળતા, બરાબર. પણ આપણે થોડુંક આને સાદું રૂપ આપીએ હજુ 24 × 7m માઈનસ આમાંથી 6 કોમન કાઢી લઈએ 6, તો અહીંયા કેટલા વધશે? 5 ની k ઘાત માઈનસ 6 × 5 30 એટલે 5 વધશે, બરાબર. તો અહીંયા જે આ કિંમત આવી છે આને આપણે ઓળખવી પડશે. 5 ની k ઘાત -5 આ શું બનશે, બરાબર. તો આનું થોડુંક અલગ કેલ્ક્યુલેશન આપણે કરવું પડશે. આ જે સંખ્યા છે ને એ 4 ની વિભાજ્ય છે, એટલે અહીંયા એક નવો પ્રશ્ન બનશે. Pn 5 ની n ઘાત -5 એ 4 વડે વિભાજ્ય છે, વિભાજ્ય છે. આ સાબિત કરવાનું, જેવી રીતે આપણે આ સાબિત કર્યું, આગળના દાખલા સાબિત કર્યા એમાં સાબિત કરવાનું, અને પછી આ સાબિત થયેલું વિધાન એટલે મતલબ કે સત્ય ચકાસાયેલું વિધાનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે આ વિધાન શું બનશે? 5 ની n ઘાત -5 = 4d. d મતલબ કોઈ પણ સંખ્યા છે, બરાબર. તો આ 4 ની ગુણક સંખ્યા છે. અહીંયા તમારે n = 1 માટે લો તો 5 - 5 એટલે 0, સાચું છે. 2 લઈએ તો 25 માંથી 5 જાય તો 20, 20 એ 4 વડે વિભાજ્ય છે, બરાબર છે. તો આ રીતે ક્રમશઃ તમારે આ સાબિત કરવાનું છે આ વિધાન. આ તમને હું હોમવર્કમાં આપું છું, બરાબર ને. આ પ્રશ્ન એટલા માટે જ આપણે જોયો છે, ઉદાહરણનો દાખલો છે, પણ મેં એટલા માટે લીધો છે કે વચ્ચે એક જગ્યાએ તમે ફસાઈ જવાના છો. આવું આવશે ત્યારે તમને એમ થશે હવે મારે શું કરવું, આમાં હું કંઈ ખોટું તો કરતો નથી, તો કેમ સાચું આવતું નથી? પણ સાચું એટલા માટે નથી આવતું કે વિધાનની અંદર વિધાન છે, આ વિધાન 4 વડે વિભાજ્ય છે, એટલે અહીંયા આપણે 4d મૂકીશું, બરાબર. તો આને હવે હું લખીશ તો કે 24 × 7 -6 × 4d. આ 4d હું અહીં મૂકી દઉં છું. તો 6 × 24 અને 24 હું કોમન કાઢી લઉં તો 24 7m - d, અને આ 7m - d ને હું r લખી દઉં 24r, જ્યાં r બરાબર 7m - d, 7m - d. ઓકે. અને આને પછી તમે નંબર આપજો વિધાન 3. તો અગાઉના દાખલામાં મેં જેવી રીતે દાખલો ગણ્યા પછી કન્ક્લુઝન લખતો તો એવું કન્ક્લુઝન તમારે જાતે હોમવર્કમાં લખવાનું, તમને આવડવું જોઈએ.
બરાબર. શું લખશો તો કે P1 સત્ય છે, P of k implies P of k plus 1 સત્ય છે. તેથી આપેલું વિધાન Pn પ્રત્યેક n બિલોંગ્સ to n માટે ગણિતીય નિયમ અનુમાનના સિદ્ધાંત મુજબ સત્ય છે. આટલું તમારે લખવાનું. અને ખાસ એ અહીંયા ધ્યાન રાખજો, વિધાનની અંદર વિધાન, અહીંયા 6 નો ગુણક છે, તમારે 4 નો ગુણક ઘટે છે, મતલબ કે આ 4 નું વિભાજ્ય હોવું જોઈએ. તો એનું એક અલગ વિધાન બનાવો અને વિધાનને સાબિત કરવું પડે. પરીક્ષામાં સાબિત કરવાની જરૂર નથી, પરીક્ષામાં ડાયરેક્ટ લખી દેવાનું બાજુમાં કૌંસમાં, બરાબર. અને તમારે ચોપડીની અંદર ટેક્સ્ટ બુકમાં જોવું હોય તો આ ઉદાહરણ નંબર 6 છે, ઉદાહરણ 6 આ ચોપડીની અંદર છે. ત્યાં પણ તમે જોજો આ વિધાનનો ઉપયોગ ત્યાં આ રીતે કરેલો છે. ઓકે, ચાલો મિત્રો, તો આપણે આગળનો એક્ઝામ્પલ 5 નો જોઈએ. તો અહીં પૂછે વિધાન Pn 41 ની n ઘાત - 14 ની n ઘાત. જો 41 અને 14 ના આંકડા ઉલટાવ્યા છે અને એની n ઘાત કોઈ પણ ઘાત લ્યો તમે, અહીંયા બે બાજુ એક ઘાત લ્યો, બે ઘાત લ્યો, ત્રણ ઘાત લો, ચાર ઘાત લો, પાંચ ઘાત, કોઈ પણ તમે n માંથી ઘાત લેશો તો 27 નો ગુણિત છે. ગુણિત છે મતલબ આપણે 27 એમ છે અથવા 27 આ સાબિત કરવાનું છે, બરાબર. સેમ એના જેવો દાખલો છે, માત્ર એ શબ્દ બદલાયો છે. ગુણિત છે એને તમે વિભાજ્ય પણ કહી શકો. 27 વડે વિભાજ્ય છે, આવું તમે લખી શકો. અહીંયા 27 વડે વિભાજ્ય છે, બરાબર. અને સેમ આપણે આગળ ગણ્યું એ જ રીતે તમારે ગણવાનું છે. અને એક્ઝામ્પલ નંબર 6 માં પણ તમને આપ્યું છે n * n + 1 * n + 5 એ 3 નો ગુણિત છે અથવા 3 વડે વિભાજ્ય છે. બંનેનો મતલબ એક જ થાય. તો આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. આ તમારે હોમવર્કમાં કરવાના. અને આ એક દાખલો જે છે 7મો, એમાં અજ્ઞાત છે x - y વડે વિભાજ્ય છે. અહીંયા આધારમાં x છે અને અહીંયા આધારમાં y છે, બરાબર. તો તમને ખબર છે x² - y² ના બે અવયવ પાડો, એકવાર ઓછા ને એકવાર વત્તા, એટલે x + y વડે વિભાજ્ય થઈ જશે. પણ પછી P of k માટે ધારવાનું, P of k + 1 માટે સાબિત કરવાનું, એ આપણે જોવું પડશે. ચાલો, તો આ પ્રશ્નને આપણે સાબિત કરીએ. અહીં આ વિધાન આપેલ છે, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n આપેલ છે. હવે n = 1 માટે P of 1 x2 * 1 એટલે 2 અને y 2 * 1 એટલે 2. આના બે અવયવ પાડો, x + y, x - y, બરાબર. એકવાર વત્તા એકવાર ઓછા, તે જે x + y વડે વિભાજ્ય છે, કારણ કે x + y r, અને r કહીએ, m કહીએ, d કહીએ, જે નામ આપવું છે. x + y ગુણ્યા કંઈક નંબર છે આમાં, એટલે x + y વડે વિભાજ્ય છે. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ P1 સત્ય છે. હવે આપણે લઈશું n = k માટે સત્ય. n = k માટે P of k x2k - y2k = x + y m belongs to n. સત્ય ધારતા. જો મેં લાંબુ વર્ણન નથી કર્યું કે આ વિધાન છે x + y વડે વિભાજ્ય છે, પછી એનું ગાણિતિક સ્વરૂપ આપીને એવું ડાયરેક્ટ કરાય થાય. ધીમે ધીમે જેમ જેમ તમને આવડતું જાય તેમ તેમ બિનજરૂરી પદને તમારે કાપતા જવાના, જરૂરી પદ જ લખવાના. પરીક્ષાની અંદર પણ મેં જે લખાયું છે બધું ડીટો લખવાની જરૂર નથી. જરૂરી પદો છે એ જ તમારે લખવાના, અને કયા પદ જરૂરી છે તમને ધીમે ધીમે ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ પદ ખૂબ જરૂરી છે, એ લખવું પડે. તો આમાંથી હું આને સૂત્રનો કરતા બનાવીને અને આ બાજુ જવા દઉં તો શું બનશે? x2k = x + ym + y2k. આને નંબર આપણે આપીએ 2. આ સત્ય ધારેલા પરિણામમાંથી આપણે મેળવ્યું છે. અને તેથી n = k + 1 માટે P of k + 1 = અહીંયા મૂકીએ આપણે x2 * k + 1 y2 * k + 1. અને આને મારે શું બતાવવાનું છે? x + y * r. અહીંયા લખ્યું ને x + y * m, એ રીતે. તો આના બરાબર અહીં આધાર સરખા છે, x ની 2k ઘાત * x² - y ની 2k ઘાત * y². જુઓ આધાર સરખા, ઘાતનો સરવાળો તમે કરો, બે અંદર જાય.
અને 2k + 2 અને આમાંથી મળશે અને એ જ રીતે અહીંયા મળશે. તો x⁻²k ની ધારણા મેં 2 માં કરી છે, કિંમત અહીં મૂકી દઉં તો શું આવશે? x + y m + y⁻² x² -y⁻² y². હવે કૌંસ છૂટા પાડી દઈએ આપણે આમાંથી. તો x + y mx², m આ x² અહીંયા ગુણાશે અને આ બે આનું ગુણાકાર થશે અહીંયા. y⁻² x² -y⁻² y². તો જુઓ આમાંથી y⁻² કોમન નીકળી જશે અને જે વધશે કૌંસમાં x² - y² એમાંથી એક અવયવ કોમન નીકળશે. એટલે આને હજુ એક સ્ટેપ લખીએ આપણે. x + y mx² + y⁻²k પછી x² - y² ના બે અવયવ લખીએ, x - y ને x + y. બરાબર? અહીંથી વધ્યું x², અહીંથી વધ્યું y², x² - y² એના બે અવયવ x - y, x + y. અને હવે x + y તમે કોમન કાઢી લો આમાંથી. તો x + y અહીંયા શું વધ્યું? mx² + x - y y⁻²k. અને આટલું જે છે એને આપણે r ધારી લઈએ. તો x + y r, જ્યાં r = આ કિંમત તમારે લખવાની અહીંયા. હા, ક્વેશ્ચન માર્ક નહીં કરતા. મારે અહીંયા જગ્યા નથી એટલે હું લખી નથી શકતો. આટલી જ કિંમત તમારે અહીંયા r ની બતાવવાની, પછી એને નંબર આપવાનો 3. તો p1 સત્ય છે નંબર 1, ધારણા કઈ નંબર 2 અને ધારણાનો ઉપયોગ કરીને સાબિત કરેલું પરિણામ નંબર 3. અને પછી અહીંયા તમારે કન્ક્લુઝન લખવાનું. કન્ક્લુઝન આ તમારે જાતે લખવાનું. ઓકે? તો આ રીતે મિત્રો આપણે એક ચોક્કસ પ્રકારનો કન્સેપ્ટ કે વિભાજ્ય આપેલી વ્યાપક સંખ્યા કોને કહેવાય? કે એમાં ચલ n છે, n ની કિંમત જુદી જુદી મૂકતા જુદી જુદી સંખ્યાઓ બને, તેમ છતાં બધી જ સંખ્યા કોઈ ચોક્કસ સંખ્યાથી વિભાજ્ય છે. બરાબર? તો આ પ્રકારના કન્સેપ્ટની આજે આપણે ચર્ચા કરી. અપેક્ષા રાખું છું મિત્રો કે આ ચર્ચા તમને ખૂબ જ ગમી હશે, મજા આવી હશે. જો મિત્રો તમને આ ચર્ચા ગમી હોય તો ચોક્કસ વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જો સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો, અને સાથે સાથે બેલ આઇકન દબાવજો, જેથી કરીને જ્યારે નવો વિડીયો અપલોડ કરવામાં આવે તમને તરત જ એનું નોટિફિકેશન મળે. અને નોટિફિકેશન મળ્યું છે એવું જાણ્યા પછી યોગ્ય સમય નક્કી કરી વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ આગળ ચલાવી શકાય. આ ઉપરાંત આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકમાં જોડાઈ જજો, જેથી કરીને આ જે કંઈ બોર્ડ વર્ક થઈ રહ્યું છે તેમની PDF ફાઇલ તમને મેળવી શકાય અને એ PDF ફાઇલ તમને નોટ્સ બનાવવા માટે કે વાંચવા માટે ખૂબ જ ઉપયોગી થાય. બસ આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.